આજ છે ને ગાંડાને જોવા આવે છે. આજ તો ગાંડો એટલો બધો ખુશમાં છે ને ન પૂછો એની વાત. હજી ખાલી કીધું ત્યાં તો એ એક ધારો ચાર જ થાય છે. પણ મહેમાન આવી જાય ને તો સારું ભાઈ ને થઈ જાય ને તો સારું. મારે એટલી ઉપાધિ તો જાય કેટલી તો મેં આમાં માનતા કરેલી છે. ગાંડો હજી ત્યાર થાય બોલો. વાહ ગાંડા વાહ. એ ભાઈ કેમ લાગુ ગાંડા એમ લાગે હો. બાકી આમ જો ઓલા જોવા વાળા છે ને નહીં કહેતો હોય ને તો એને ખબર નહીં હોય તો એ કહી દે કે આ ગાંડો છે એમ. એ ભાઈ એને થોડી ખબર છે હું ગાંડો છું. એને કોઈ થોડું કીધું હોય કે આ ગાંડો છે એમ. આમ તો ભાઈ કેવો લાગુ હીરો જેવો તો લાગુ છો હવે. એ ડોબા રેખા એમ નામ ખબર પડી જાય બધા માણસોને પૂછ. એક તો લેંઘો પહેર્યો, ટી શર્ટ પહેર્યો અને ઉપર કોટ પહેર્યો અને એની ઉપર પાછા ચશ્મા પહેર્યા. આની ઉપર કોટ ન હોય લેંઘા ઉપર હતું એમને કિન્યાક જા સારો મોનો ભૂંડો લાગે છો તું. એ ભાઈ હા હું કોટ નહીં કાઢું હો. કોટ તો હું પહેરી જ રાખીશ. હા કોટ પહેરી રાખજે બરોબર છે. આ શરીફ પણ હું લઈને ઉપડ્યો. એ ભાઈ મને જોવા આવવાના છે કે નહીં તે નક્કી થવાનું છે કે નહીં તે કાલ કે મને દેરી હે ને શ્રીફળ વજરવા જાવ છું. એ ભારે કરી હો ગાંડા છે તો કાંક નક્કી તો થઈ જવા દે. કાંક એને હા પાડવા દે. કાંક ગમી જાય પછી માનતા કરવાની હોય. અગાઉ શરીફળ ફોડીને ક્યાં જવું તારે પણ. એ ભાઈ હવે આવવાના જ છે અને મને જોવાના જ છે અને મને પાછે થઈ જવાનો છો એટલે બધી વાર હું કામ લગાડ્યો. હું કોઈ આવે ને મહેમાન ઈ પેલા શ્રીફળ વધારી આવું. તું ઘડીક બેઠ હું શ્રીફળ વધારી હમણાં પાછો આવું હો. એ કાંઈ વધારવાની છે જવું સાનો મનો આવીને બે ટકા દીઠા ન હોયલા. એ ભાઈ હમણાં વાર નહીં લાગે મહેમાન આવવાની પેલા હું પાછો આવું. તું ઘડીક બેઠો રહી જાય. એ હા સાહેબ અરે બાપ આનું ક્યાંક થઈ જાય તો સારું ભાઈ. હું તો હાવ કંટાળી જ ગયો હવે. હું વિચારે પત્રી એ ગજુભાઈ શું કરવું એમ થાય. કેટલા ખાવા પીવાના ધંધા કર્યા, કેટલા ગામના તોડ કર્યા, કેટલી જગ્યાએ દાડીએ ગયા, નવરા નવરા બેઠા. હવે શું કરવું? એ પત્રી આ ચોમાહામાં છે ને જો ખાવાનો ધંધો થાય નહીં ભાઈ. હે અત્યારે કોઈ ઘરની બહાર નીકળે નહીં તો તોડ પાણીનું કાંઈ થાય નહીં. જ્યાં હોય ને શેરીઓમાં ગારો હોય તો આપણે ક્યાં જવું? એ તો વાત છે ગજુભાઈ. હવે તો કંટાળી ગયા, બેહીને કંટાળી ગયા અને ધંધો કરીને કંટાળી ગયા. હા કાક થાય ને તો મજા આવે નકર તો આમ નામ તો મગજ બેડ મારી ગયું ભાઈ સાહેબ. હું આ મગજ ગાંડો થઈ ગયું મારું તો હાવ. એ હું કહું પત્રી હા ગામમાંથી છે ને હમણાં અંદરો અંદરી છે ને કોઈને લાગી નથી. કાંક ડખો થાય ને મારામારી થાય ને તો જામે. હવે એ ગજુભાઈ એમ નામ તો કોણ બાંધે? હવે અત્યારે કોઈને એવો ટાઈમ જ નથી બાંધવાનો. બાંધે નહીં પણ આપણે બધાડવી તો બાંધવાના જ છે ને. એમ તો પણ કોક સારો એક નમૂનો જોવે તો તમ તારે આમ જોતું ગોહો થાય. હા તો થાય હો ગજુભાઈ, તો મજા હો ભાઈ. કેટલા રીતે એવું જોયું જ નથી. ગાંડો તાવે છે આવા દે અને જોતું હવે. બે ગાંડા બે. એ ભાઈ બેહવાનો સમય નથી મારે ઉતાવળ છે આજ. એ પણ ગાંડા શ્રીફળ લઈને ક્યાં? એ ગજુભાઈ શ્રીફળ ને હમું જોવો છો? મારી હમું તો જોતા જ નથી. આમ હેટી જોવો તમે કોટ બોટ ચશ્મા. એ આ કોટ ને લેંઘો ને ચંપલ ને હાથમાં શ્રીફળ ને ટી શર્ટ ને ચશ્મા ક્યાં ઉપડ્યો? એ ગજુભાઈ મને જોવા આવે છે કે નહીં તે મંદિરે હે ને શ્રીફળ વધેરવા જાવ છો. હું બોલ્યો? એ મને મહેમાન જોવા આવે કે નહીં એટલે મંદિરે શ્રીફળ વધેરવા જાવ છો. તને હા મહેમાન આજ જોવા આવવાના હતા? હા આવવાના જ તે આજ જ તે. હે હા આવવાના નીકળી જાય છે હવે તો. તો આ શ્રીફળ છે ને ઘરે જઈને ગોખલામાં મૂકી દેજે. હવે તારો મેળ નહીં આવે. એ ગજુભાઈ કેમ મારો મેળ નહીં આવે એટલે? રેવા દે ને ભાઈ ખોટી અંદરો અંદરી લાગશે. કોક એકબીજાને મન દુખ થાય ને કરતા વયો જા. એ ગજુભાઈ એવી ગોળ ગોળ વાત કરો માં હું વાત છે એ મને કયો હાલો પેલા. એ ગાંડા એમાં એવું છે ને મહેમાન તને જોવા આવવાના હતા. હા ઈ છે ને ધીરા દાદા અરે કાક વાત કરતા હતા. ત્યાંથી ધીરા દાદા કાક ફાંહા ભરવા ને એટલે મહેમાન સીધા રિક્ષામાં બેહીને વયા જ ગયા. એ ગજુભાઈ મને એવું લાગે ધીરે ધીરે એમ કીધું કે આ ગાંડો છે, કેટલું ખાઈ જાય, આમ બુદ્ધિ વગરનો છે, લગભગ એવું કીધું. હા મને એવું થોડુંક સંભળાતું હતું કે તારા વિશે છે ને બહુ વખાણ કર્યા એને. એ ગજુભાઈ મહેમાન પાછા આવી ગયા? રિક્ષામાં બેહીને હમણે જ ગયા. મને શું ખબર ગાંડા જો અમને મહેમાન મળ્યા હોત ને તો અમે એમ જ કે ગાંડા જેવો આખા અખવાડામાં માણસ મળે નહીં. તમ તાર તમારી સોડી એને આપી દો. અમારી જવાબદારી અમે વશમાં રહી જાય. બસ હવે બોલો માં આ બધું થયું ધીરા દાદાને લીધે થયું કે નહીં? હવે ધીરા દાદા હે ને ટાંટિયાનો બેંક ના હું તો મને કહેજો. હવે હે ને મારા ભાઈને કહેવા ન જાઉં. જો મારા ભાઈને કહીશ ને તો એ સમાધાન કરી નાખશે. એટલે છે ને અહીંથી સીધો ધીરા દાદાના ઘરે જાઓ. જોવો તમે આ શ્રીફળ પકડો તો હવે હમણાં આવું હમણાં જો. હા કેમ પણ પૈત્રી હું કહેતો તો લપ થાય જ તે પણ ખાલી એક નમૂનો જોતો તો ઈ આ ગાંડો મળી ગયો. હવે જોતું. હા ગજુભાઈ હવે જે થાય ને ઈ જોવાની મજા તો અલગ છે. લે તો ઈ તો વાત છે. ખબરી? હા આમ તું કે છો કે હું રસોઈયો છું.
તો આઈટમ બનાવે એમાં જરાય સ્વાદ તો આવતો જ નથી પાછો. એ ધીરા દાદા મને ખબર છે એમ હું કામ કયો બધી હારી વસ્તુ નાખવી પડે ને ખર્ચો ન થાય ને એટલે મને એમ કયો છો. અરે આ જો હું કઢી બનાવી નાખું. તમે બનાવશો? હા અને આ તું એક એક વસ્તુ લાવે છો અને આ મૂળી સાચ તો લેતો હોય. હા હા એ આંકે જુઓ તો ઓય બાપા એલા એ ગાંડા પણ હું કરવા મારે છો એમ કહું છું. હા એ હું છે હવે એ પણ મારે હું કરવા પણ મારો વાંક હું છે એ તો કે એ તો તમને ખબર જ છે તમારો વાંક હું છે હજી પાછા મને આગળ મારી આગળ ગાંડા એ કબરી દોડ હું છૂટી રહ્યો કઈ કવડી ગયો? અરે કડી નથી ગયો ઓલો ગાંડો આવ્યો અને સીધો આટવા જ મળ્યો. એ ધીરા દાદા એ ગાડાના હું કામ શાળા કરો છો? અરે પણ મેં કાંઈ સાળે નથી કર્યો હું તો અહીંયા ખાલી કઢી બનાવતો આમ મસાલો નાખતો હતો એક મારે હું જોવો તો 2-3 સડાઈ દીધી આમ જોઈજો અને આમ કડી ગયો દાંત પાડી દીધા. ઓ ગાલ તો લાલ સોળ કરી નાખ્યો હો. પણ ધીરા દાદા એ તમને હું કામ માર્યો કઈ કીધું જ નહીં? પણ કાંઈ કીધું નહીં મેં એને કીધું કે મારો વાંક હું છે એ તો મને કે એ ધીરા દાદા આમ ઘેર આવીને ગાંડો ઘા કરી જાય એમ થોડો હાલે અને આમે તમે 300 વીઘાના માલિક છો આવી રીતે બધાને માર ન ખાવાના હોય. એ ખબરી તો હવે હું તને શું કહું છું આપણે ધોકા કાઢ બેયના ટાંટિયા ભાંગી નાખવા છે. એ ધીરા દાદા એવું કાંઈ નથી કરવું. કેસ કબાડા થયા હોય ને તો જેલ ભેગા કરી દે. અરે તો પણ શું કરવું એમ કહું. હું કરવું હું પથ્થુભાઈને હવાલો આપી દઈ બેયના ટાટિયા ભાંગી નાખે. એટલે એ વાત થાય છે તો? આપણે કદાચ બાજાર કેસ થયો તો હું જેલમાં ગયો તું અહીં એકલો રહી જાય એ બરોબર છે. આપણે પૈસા બગડી જાય તો ભલે બગડી જાય પતુભાઈને હવાલો આપી દેવી અને કહી દેવી એમ કે હા મારવાના નથી ખાલી એના ટાંટિયા ભાંગી નાખવાના છે. હા હા હાલો. આય લે ખબરી પતુભાઈ બેઠા જ છે. બોલો ને ધીરા દાદા હું વાત છે બે જણા મારા ઘરે પધાર્યા. એ પધાર્યા નથી આવ્યા છીએ. એ પતુભાઈ જો આજ અમારે એક કામ તમારે કરવાનું છે. એ ધીરા દાદા મેં ક્યારે તમને ના પાડી છે ભલામણા બોલો ને શું કામ છે? એ આ ગાંડાનું અને ઉના બધાના બેયના ટાટિયા ભાંગી નાખવાના છે મારી મારીને. કેમ પૂછ્યું? હે એટલે કાંઈ નહીં હું બેઠો તો અને આવીને સીધો મને ઈટવા જ મળ્યો. એ ધીરા દાદા પણ હું થોડો ઉના દાદા સંબંધ બગાડી તમને મારી ગયો એમાં. અરે પણ તમારે હવાલો તમને આપવાનો છે તમે પૈસા બોલી જાઓ તમારે જેટલા થાય એટલા. એ ધીરા દાદા તમારે તો બેઠા બેઠા બોલવું જ છે ને પણ મેં છે ને આ હવાલાના કામ છે ને ખબર બધા બંધ કરી દીધા છે. તમને ખબર છે અત્યારે પોલીસ વાળા સરઘસ કાઢે છે એમ. પણ પથ્થુભાઈ આ એક કામ કરી દો પછી હાવ બંધ કરી દેજો. ના ભાઈ નાવો ખબરી હું છે ને 1-2 વાર આમાં હલવાઈ ગયેલો છું એટલે મારે છે ને એવું કાંઈ કરવું નથી. અને ધીરા દાદા તમને હું સલાહ આપું છું કે આવું છે ને ખોટા મારવાના નેવા ધંધા ન કરો એમને છે ને બેઠા બેઠા સમાધાન કરી નાખો. બાકી તમે છે ને બધાને પૈસા ખવડાવતા જ રહો. એ પથુભાઈ છે ને સમાધાન તો આજે નથી કરવું ને કાલે નથી કરવું ગમે એમ કરીને છે ને એના ટાંટિયા ભાંગવાના છે હવે. ધીરા દાદા પસ્તાવો સાચું કહું. હા પણ તમે પૈસા બોલી જાઓ ને 25,000 50,000 બોલો. હું છે ને એવું બધું કામ મેં મૂકી દીધું છે ને મારે હવે કરવાનું નથી ધીરા દાદા. ઈ સિવાયનું બીજું કઈ કામ હોય તો બોલો. પથ્થુભાઈ આ ગાંડો આવીને લાફા મારી ગયો તો પછી કાલ સવારે નાનો છોકરો આવીને મારી જાય. 300 વીઘાના માલિક છે આમ થોડું હાલે. જો ખબરી ઈ છે ને ધીરા દાદાનો પ્રશ્ન છે બરોબર છે. હવે એમાં છે ને હું કાંઈ ન કરી શકું. તમારે પૈસા જોતા હોય બીજું કાંઈ કામ હોય તો બોલો. બાકી આ બધો હપ્તો હવાલો એવું નથી લેતો. એ ખબરી જવા દે આપણે પથુભાઈ હવાલો ન રાખે તો કાંઈ નહીં આપણે બીજાને દઈ દેવું તમ તારે પણ આજ ગમે એમ કરીને એના ટાંટિયા તો બેયના ભાંગાવા જ છે બે ભાઈના. હાલો હા ના રહેવા જો ધીરા દાદા પસ્તાવો તમે. હવે તો છે ને ખબર ગમે એ થાય આજ હવાલો દીધો પાર કરવાનો છે. હા હા એ પૂછ્યું હવે કાંઈ થયું નથી. ધીરા દાદાને ઘેરે આવીને ગાંડો લાફે ને લાફે ઢીબી નાખ્યા. હે હા હવે બોલો તમારે હવાલો જોવે છે શેનો? એ બસ એને બેયને મારવાના છે ટાંટિયા ભાંગી નાખવાના છે. આવું હવાલાનું કામ છે ને એક જ માણસ લે પથુભાઈ. એ પતુભાઈ આગળ એમ ગયા હતા પણ પતુભાઈ ના પાડી એ કે મેં આવે છે ને એવો હવાલો લેવાનું બધું બંધ કરી દીધું છે. આ પણ ધીરે દાદા એ વાત સાચી પણ અમે છે ને બધા પૈસામાં મોંઘા બહુ. એ પણ એમાં વાંધો નહીં તમને બેયને 1,000 આપી દે. કરવાનું હું 1000-1000 માં? હવે ટાંટિયા ભાંગી નાખવાના. એ આ તો હાથના ટસાક્યા ફોડવાનો હોય એમ કે જાઓ હાથ ભાંગ્યા હોય. હે જાવ જાવ હવે પણ તમારે જોવે કેટલા ઈ કયો? ભાંગવાનું હું ટાંટિયા ભાંગી નાખવાના બે ના કેક ના બેયના 10,000 આપી દેજો. બે ના ટાંટિયા ભાંગી નાખ્યું. કાંઈ વાંધો નહીં ભલે તમ તાર 10,000 અલે જો પાછા ટાટિયા ભાંગીને તો આવજો. એ ભાઈ સબૂત લઈને આવશું પછી કાંઈ. હા હવે કાંઈ વાંધો નહીં. હવે તમ તાર ધીરા દાદા શાંતિથી હોઈ જાવ. હાલો. હા એ હા હાલ બજરી હાલ ઉના દાદાના ઘરે જોતું. એ પણ ક્યાં આપણે આવું દાદા ભાંગવાના? હાલ તો ખરી ભાઈ ન્યા. ના તે હાલો હાલો.
આ મહેમાન છે ને આવ્યા પેલા ગાંડો આવી જાય તો સારું. બીક ઈ છે ગાંડાને શ્રીફળ જતા કેટલી વાર લાગી. હવે તો સારું. આ લે આવ્યો. આહા. એ ભાઈ કોઈ આવ્યું તું ઘરે? હવે સારું કરી તું આવી ગયો. હમણાં મહેમાન હવે આવવાનો ટાઈમ થઈ ગયેલો છે એનો. એ ભાઈ હવે મહેમાન આવશે નહીં આપણા ઘરે. કેમ? એ ભાઈ ઓલા ધીરા દાદા છે કે નહીં, એના વાતમાં મહેમાન મળ્યા કે નહીં, એ બધું મારું કહી દીધું. એ કે ઈ તો હે ને ગાંડો છે, એને ક્યાં બુદ્ધિ છે, એને ખાવાની ખબર નથી. મારા કેટલા બધા હાંજા ભરવા અહીંયા ભાઈ, એટલે મહેમાન પાછા વહી ગયા. બોલો ધીરે એવું કર્યું? તો હા તો આજ હવે ધીરિયો જીવતો ન રહે. જો તું ગાંડા ધીરિયાને મારી મારીને પડા કાઢી નાખવાના છે. એ ભાઈ એ બધું તારે કરવાની જરૂર નથી. હું ધીરા દાદાના ઘરે જઈને ગયો અને ધીરા દાદા 2 ચણ ચડાઈ દીધી ભાઈ મેં. મારા ધીરે દાદાને? તો મારા હાંધા ભરવા એમ હાલે, મારું વ્યવહાર તોડાવે. એ વાહ ગાંડા વાહ. શાબાશ, આજ તે પહેલી વાર સારું કામ કર્યું. કારણ કે ગમે હાથા પર ઠીબી જ નાખવાના. પણ હું છે એ ઉભા રહો શાંતિથી બેહો દે. કેમ ભાઈ લાકડી લઈને સીધા ટાંકવા મળ્યા? એ ભાઈ અમને હવાલો મળ્યો છે કે ગાંડાના પગ ભાંગવાના છે ને ઉના દાદાના પગ ભાંગવાના છે. ઉભા રહો કોઈ પણ હવાલો આપ્યો તમને? ધીરા દાદાએ ભાઈ જો તો એક તો મારો વ્યવહાર તોડવામાં રાજી અને આપણે બેન હવાલા આપે. ધીરા દાદાની હવા વધતી જાય શું હવે? હા એ વાત બરોબર છે. હવે પેલા મારી વાત સાંભળી લો. તમને હવાલો ટાંગા ભાંગવાનો કેટલા રૂપિયામાં આપ્યો ઈ કયો? 10,000 માં એટલે ભાંગવા જ પડશે. ઉભા રહે. વાત તો સાંભળો પછી નીકળી. ટાંગા સીધા ભાંગવા મળ્યા હતી. 10,000 આપ્યો ને છે ને એ 300 વીઘાના માલિકને 20,000 રૂપિયા હું આપું. એના હા ભાંગી નાખો. બોલો હા તમારે હવાલો જ લેવાનો છે ને? 10 આપ્યા ને એમ 20 આપી. ધીરા દાદા 2 ટાંગા ભાંગી નાખો. તો અરે ગાંડા બે પગ હું હાથે ભાંગી નાખવી. એક તો ગાડાનો વ્યવહાર તોડી નાખ્યું અને ઉપર જતા પાછો હવાલો આપે છે. જો ભાંજા વગર આવતા ની મારે આ સબૂત જોશે, ધ્યાન રાખજો. સબૂત લઈને આવી. આટલા 20,000 રૂપિયા જાઓ. ઓકે હાલ પત્રી. હા એ કીધું ભાઈ આનું સબૂત લઈ લો. એ સબૂત છે નું વાત કરે. 20,000 રૂપિયા આપ્યા એની કરતા ડબલ નીચે આપ્યા તમને. હાલ આ તો આ તો સાવ ચાલો હાલો પત્રી હાલ. હા. ભાંગી નાખજો તો રાડ્યું નાખે ને અહીંયા અવાજ આપવો જોઈએ છે. અરે ઠેઠ અહીંયા અવાજ આવે. આ જાઓ. એ ભાઈ એ કામ સારું કર્યું. ધીરા દાદાનો હવાલો આપી દીધો નહીં તે. આ કે એમ જ કરવાનું ને ગાંડા. એને હું અવાજ છે કે આપણે હવાલે છીએ ગમે એમ કહીને હાવ ભાંગી નાખવાનું કીધું. ન ભાંગે ને તો પછી આપણે બીજાને બોલાવીને ભંગાવી નાખશું ભાઈ. આ કઢી બનાવી નાખી છે પણ ઓલો એ ખબરી હજી વાળી લાવ્યો નહીં. પત્રી પકડ. ઓય બાપા, ઓય બાપલિયા, એ બાપા, ઓય ઓય હું છે એલા પણ વાત તો કરા. હું છે બધું? અરે હું છે હું એટલે પગ ભાંગ્યા. અરે પણ મેં છે ને તમને ઉનાના અને ઓલાના ગાંડાના ટાટિયા ભાગવાના 10,000 રૂપિયા આપ્યા છે. તમે ખાલી 10,000 જ આપ્યા હતા ને ઈ લોકોએ તમારા ટાંટિયા ભાંગવાના 20,000 આપ્યા. હે